હેલો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ એકમ કસોટીનું સોલ્યુશન ધોરણ 12 વિષય અંગ્રેજી, જેનો કોડ છે 013. કુલ 25 માર્ક્સનો પેપર છે. ચાલો શરૂઆત કરીએ, પણ એ પહેલાં જણાવી દઉં કે આ પેપર માત્ર ને માત્ર તમારા ટેસ્ટ માટે છે કે તમે જે લખીને આવ્યા છો એ સાચું લખીને આવ્યા છો કે નહીં. જો પેપર પહેલાં તમે આ વિડીયો ખોલીને બેસી ગયા છો તો બંધ કરો, પેપર દીધા પછી ખોલજો. ચાલો શરૂઆત કરીએ સોલ્યુશન તરફ. સેક્શન એ, જેમાં તમને ટ્રુ ફોલ્સ પૂછ્યા છે. રાઇટ રેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ ડિઝની. તો હા, સફળ ત્યારે ક્યારેય વોલ્ટ ડિઝનીને બદલી નહોતી, એટલે એમાં આવશે ટ્રુ. સેકન્ડ, લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. આ ખોટું છે, કારણ કે આ ઇન્ટરનલ નહીં પરંતુ એક્સટર્નલ હાર્ટ માટે છે. એના પછી ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ વોલ્ટ. હા, સાચી વાત હતી. હા, એ પૂછતો ખરા સ્ટુડિયોના પૂરેપૂરા સ્ટાફને જજમેન્ટ લેતા પહેલાં, નિર્ણય લેતા પહેલાં, પરંતુ ફાઇનલ જજમેન્ટ તો વોલ્ટનું જ હતું, અને એ પણ નિશંકપણે, નિક્વેશ્ચનપણે. તો આ હતા ટ્રુ ફોલ્સ, જે 3 માર્ક્સના હતા. એના પછી ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, જેમાં નંબર 4 પર છે ઇન્ડસ્ટ્રીયસનો તમારે અહીંયા નિયરેસ્ટ મિનિંગ આપવાનું છે. તો ઇન્ડસ્ટ્રીયસ એટલે કે સંઘર્ષુ વ્યક્તિ, મહેનતુ વ્યક્તિ, તો એના માટે છે હાર્ડ વર્કિંગ. ગ્લિટર, તો એના માટે સિનોનિયમ વર્ડ છે શાઇન. આગળ પ્રશ્ન નંબર 3 पर सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट लैंग्वेज फंक्शन फ्रॉम द. क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउटनट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से. अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो, तो ये कोर्स आपके लिए है. आज ही डाउटनट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए. appropriate language function from the bracket and write them against the sentence. 3 સેન્ટેન્સ આપેલા છે, એ 3 સેન્ટેન્સને ઓળખવાના છે કે 3 સેન્ટેન્સના ફંક્શન પ્રકાર કયો છે. પહેલો છે વી આર ટુ ટાયર્ડ ટુ વર્ક. ટુ ઓર ટુ વિથ 2. તો આ થશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે. આના પછી યુ શુડ ગેટ અપ અર્લી ઇન મોર્નિંગ. શુડ ગેટ અપ અર્લી, સજેશન, સૂચન. શુડનો ઉપયોગ શા માટે થાય? સજેશન માટે થાય. એના પછી ઇન્સ્પાયર્ડ ઓફ પ્લેઇંગ વેલ, સ્વીટી કુડ નોટ સ્વિમ ધ મેચ. ઇન્સ્પાયર્ડ ઓફ વિરોધાભાસ દર્શાવતો શબ્દ, એટલા માટે અહીંયા આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આગળ જઈએ આગળના પ્રશ્ન પર. હવે કીધું છે અહીંયા મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ તમારે અહીંયા લખવાનો છે, ફંક્શનને રિલેટેડ હોવો જોઈએ. તો ઋતુવા પૂછે છે વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. હેબિટ પણ હોય અને એ પાસ્ટની હોય એવો દર્શાવતો એમસીક્યુ છે નંબર સી. આઈ યુઝડ ટુ વર્ક. હું ભૂતકાળમાં આ રીતે મહેનત કરતો હતો. ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન. એક મહાન બિઝનેસમેન બનવા માટે હું ભૂતકાળમાં મહેનત કરતો હતો, સખત કાર્ય કરતો હતો. તો સેકન્ડ, મયુરી, વાય ડુ યુ મેમોરાઇઝ સો મેની ન્યૂ વર્ડ્સ? વાય, શા માટે, અને એમાં તમારે પર્પઝ કહેવાનો છે, હેતુ કહેવાનો છે. અને હેતુ દર્શાવતો શબ્દ છે ઓપ્શન બીમાં વિથ અ વ્યૂ ટુ. આઈ મેમોરાઇઝ ન્યૂ વર્ડ વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ લેંગ્વેજ. મારી અંગ્રેજીની ભાષાને ઇમ્પ્રૂવ કરવાની સાથે સાથે મેં મારા નવા શબ્દોને પણ યાદ રાખ્યા. આ રીતે. એના પછી આગળ જઈએ આપણે. વાયથી પ્રશ્ન પૂછ્યો તો એનો આન્સર આપ્યો આપણે ઓપ્શન બીમાં. એના પછી નીચે અંડરલાઇન કરેલી છે, એટલે કે WH ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ પ્રેઝ એટ ધેર આન્સર. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સોશિયલ ડિસ્ટન્સિંગ is the only way to save yourself from coronavirus. તો એવું શું છે કે જેનાથી તમે તમારી જાતને કોરોના વાયરસમાંથી બચાવી શકો છો? તો શું? તો માટે વોટ ઇઝ ધ ઓનલી વે ટુ સેવ યોર સેલ્ફ ફ્રોમ કોરોના વાયરસ? આ સવાલમાં તમારે ઓપ્શન બી લોક કરવાનો છે. શું તમે આ સવાલ લોક કર્યો છે? हाँ
ઓકે, કોંગ્રેચ્યુલેશન. નેક્સ્ટ સવાલ નંબર 12. યોગેશ હોબી ઇઝ ટુ કલેક્ટ ધ પોસ્ટલ સ્ટેમ્પ્સ. તો અહીંયા વોટથી પ્રશ્ન બનશે. વોટ ઇઝ યોગેશ હોબી? યોગીની હોબી શું છે? એના પછી સેક્શન બીમાં રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેમાં પહેલા પાર્ટનો પેરેગ્રાફ આપેલો છે કસ્ટમર કેન યુ ઇન્સ્ટોલ લવ. આ તમારો પહેલો પાર્ટ છે. એમાંનો પહેલો પેરેગ્રાફ એટલે કે એ પાઠમાંનો પહેલો પેરેગ્રાફ, જેમાં સવાલ છે વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ. કસ્ટમર કયો મેસેજ રિસીવ કરે છે? તો અહીંયા છે રિસીવ અ મેસેજ. અહીંયા ક્યાંક લખેલું છે ડુ યુ સી, ત્યારે શું કહે છે? કમ્પ્લીટલી. હા, યસ, કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. તો આન્સર, ધ કસ્ટમર વિલ રિસીવ અ મેસેજ ધેટ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ફોર ધ લાઈફ, આ વી છે ને એને કાઢી નાખવાનું છે. ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એના પછીનો ક્વેશ્ચન છે એમાં વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તો વી નીડ ટુ બિગિન અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. એના પછીનો પેરેગ્રાફ એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ગ્રોઈંગ. તો આ પાર્ટ છે આ તમારો બીજો, ડિઝની વોલ્ટ, જેમાં પહેલો સવાલ છે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. તો કેટલા રૂપિયા મળ્યા હતા એને? અ નિકલ, એટલે કે 5 સેન્ટ. પહેલા સ્કેચ માટે એને મળ્યા હતા 5 સેન્ટ. એના પછી વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની. તો વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન શિકાગો. વેર? તો ક્યાં? શિકાગોમાં. રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન સીનો પહેલો પેરેગ્રાફ, જેમાં તમને એક એક્સ્ટ્રાક્ટ આપેલો છે, એ એક્સ્ટ્રાક્ટને વાંચવાનો છે અને ત્યારબાદ તેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. જે પેરેગ્રાફ સ્ટાન્ડર્ડ 12 છે એટલે તમારે આવે લેપવિંગ. તો લેપવિંગમાંથી આ પેરેગ્રાફ હોય અને એ પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. પહેલો સવાલ છે બાય whom was સલીમ અલી બ્રોટ અપ. વાય? તો સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ અંકલ બિકોઝ હી લોસ્ટ હિઝ પેરેન્ટ્સ. એટલા માટે. તો આ હતો તમારો પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, ગીવ અ વન વર્ડ ઓફ સબસ્ટિટ્યુટ અ પર્સન હુ સ્ટડીઝ બર્ડ. એને શું કહેવાય? તો એને કહેવાય ઓર્થિનોલોજિસ્ટ. એના પછી નંબર 19નો સવાલ, વિચ ઇન્ફોર્મેશન ડીડ ધ ઓનરરી સેક્રેટરી ગીવ ટુ સલીમ અલી. તો ધ honorary secretary gave information about variety of sparrows. સ્પેરોની વેરાયટી વિશેની માહિતી આપી હતી. એના પછી છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક સ્ટાન્ઝા આપેલી છે, એ સ્ટાન્ઝા પરથી તમને ક્વેશ્ચન પૂછ્યા છે. જે સ્ટાન્ઝા તમારી ફર્સ્ટ યુનિટની રીડ 2ની છે, કાંચનજંગા. તો હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ? તો કાંચનજંગા ડિસ્ક્રાઇબ એઝ ધ ક્વીન ઓફ હિમાલયાસ. આ બસ જે છે એની જગ્યાએ અહીંયા લખવાનું છે ઇઝ. કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ધ ક્વીન ઓફ હિમાલયા. વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? તો ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ એટર્નલ સ્નો. નંબર 22, રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ. 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ લખવાના છે અને એની પણ જોડી લખવાની છે, જેમ કે ફર્સ્ટ લાઇટ વ્હાઇટ ગ્લો સ્નોઝ. એના પછીની સ્ટાન્ઝા છે બીજા યુનિટની રીડ 2ની, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ. તો એના પાછળના દિવસોમાં લેખક શું હતા? તો ધ નરેટર વોઝ અ પોએટ ઇન હિઝ બાયગોન ડેઝ. એની એ જ સ્ટાન્ઝામાં 24 નંબરનો સવાલ, વાય ડીડ ધ પોએટ રાઇટ સોંગ્સ? ધ પોએટ રોટ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. માણસોના હૃદયને જીતવા માટે તેને કવિતાઓ લખી હતી. નંબર 25, વોટ ડીડ ધ પોએટ લર્ન ટુ બી? તો ધ પોએટ લર્ન ટુ બી સોંગ. એ શું શીખી ગયો હતો? એક ગીત બનવાનું શીખી ગયો. પહેલાં એક ગીત લખતો હતો, હવે એણે છોડી દીધું અને હવે પોતે એક સરસ મજાનું ગીત બની ગયો.
તો આ હતું તમારું એકમ કસોટીનું પેપર સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો તમે આની PDF ફાઇલ મેળવવા ઈચ્છો છો તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરો, તમે પહોંચી જશો એક સરસ મજાની એપ્લિકેશનની દુનિયામાં, અને ત્યાં તમને મળશે માત્ર ઇંગ્લિશ વિષયના નહીં પરંતુ એ સાથે તમારા બીજા વિષયના પેપર સોલ્યુશન પણ PDF સ્વરૂપે મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, વંદે માતરમ, અને આ રીતે અમારી YouTube ચેનલની મુલાકાત લેતા રહેજો.